તમે યુકે આવી ગયા ભણવા માટે ને એસાઇનમેન્ટ બહાર બનાવો છો તો મારો વિડીયો જુઓ કે ભાઈ હું શું કરવા ના પાડું છું એસાઇનમેન્ટ બહાર બનાવવાનું. એસાઇનમેન્ટ કોને બહાર બનાવો છે? જેમને બધું આવડે છે. હા, એમને જે વિષયનો જે સબ્જેક્ટનું જે ભણવા આવ્યા છે ને એમના એસાઇનમેન્ટનું બધું એમને નોલેજ છે, બધું આવડે છે ને એ કોઈ કારણોસર બીજી હે તો તમે બહાર બનાવવા આપો છો એને આપણે નથી ગણતા. પણ તમને હારાવો તમે અહીંયા ભણવા આવ્યો છો, તમને કંઈ નોલેજ નથી હજી, તમારે નોલેજ લેવાનું છે, શીખવાનું હોય ને એમાં એ બધી વસ્તુ તમે બહાર બનાવવા આપી દો, એ બી પૈસાથી. ઓલરેડી તમે 15-16 લાખ રૂપિયા ભરીને તો આવ્યા હોય ને એમાં પાછા વધારે અહીંયા એક્સ્ટ્રા ભરશો એસાઇનમેન્ટ બનાવવાના. એના માટે હું ના પાડું છું. અને પછી એ એસાઇનમેન્ટ બનીને આવી જાય, ડિગ્રી આવી જાય, બરાબર, અને પછી તમે ફિલ્ડ જોબ ગોતવા નીકળશો ને કે યાર ફિલ્ડ જોબ નથી મળતી ને આમ થાય ને ઓલું થાય ને કઈ રીતની તમને મળે? તમને એક તો આવડતું કાંઈ વિષય નહીં, કેમ કે તમે બહાર બનાવવા આપ્યું હોય. બહાર બનાવવા ન આપ્યું હોય ને તમને જાતે બનાવીને તો તમને ઓટોમેટિક કંઈક નવી વસ્તુ આવડતી, તમને કંઈક બોલવાનું આવશે જ્યારે તમે ઇન્ટરવ્યુમાં ને એમાં બેસશો ને. એટલે બાકી મારી વાત ખોટી હોય તો કયો, એસાઇનમેન્ટ બહાર બનાવો કે હાથે બનાવો તમારા ઉપર છે ભાઈ. બનાવવા હોય તો હાથે બનાવાય, મારું એવું માનવું છે. હાથે બનાવશો ભલે થોડોક ટાઈમ લાગશે, ઓછી જોબું કરવાની, પણ કંઈક શીખશો ને તો કામનું હોય. બાકી પછી ખબર જ છે શું થવાનું છે અહીંયા.